સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 12 ઉપરના દાખલા 11 માં વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ શોધો, એટલે કે આપણે f શોધવાનું છે. બીજું, શું આ જવાબ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે? અચ્છા, પહેલા તો આવૃત્તિનું સૂત્ર જરા લખી દઈએ, qb ના છેદમાં 2πm. હવે આ બીજો જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, શું આ જવાબ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે? બિલકુલ નહીં, કારણ કે આવૃત્તિને વેગ અથવા તો ઝડપ સાથે કોઈ લેવા દેવા નથી. હા, ત્રિજ્યા માટે જરૂર છે અથવા તો આધાર રાખે છે એમ કહી શકાય. આવૃત્તિ શોધીએ. વિદ્યુતભાર q નું મૂલ્ય 1.6 ગુણ્યા 10⁻19. b નું મૂલ્ય જે છે આપણને કેટલું આપેલું છે? 6.5 સોરી 6.5 ગાઉસ, તો 10⁻4 ટેસ્લા લખી દેવાનું. આગળ 2 પાઈ નું મૂલ્ય 3.14 અને દ્રવ્યનું દર જે છે એ કેટલું છે? 9 અથવા તો 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. બરાબર છે? ઓકે. હવે જે છે 1.6 ગુણ્યા 6.5 એક સાથે, 10 ની ઘાત વાળા એક સાથે, તો 10⁻19 માઇનસ 4 31 ઉપર આવે તો પ્લસ થઈ જશે. અચ્છા, આગળ 2 ગુણ્યા 3.14 ગુણ્યા 9.1. આવૃત્તિ બરાબર 1.6 ગુણ્યા 6.5. 1.6 ગુણ્યા 6.5 કેટલા? 10.4. તો 10.4 ભાગ્યા 2 ગુણ્યા 3.14 ગુણ્યા 9.1, તો 2 ગુણ્યા 3.14 ગુણ્યા 9.1 57.148. આ બાજુ 10 ની ઘાત વાળું. 31 માંથી 4 જાય તો 27, 27 માંથી 19 જાય તો 8. ફરીથી 31 માંથી 4 જાય તો 27, 27 માંથી 19 જાય તો 8, તો 10 ની 8 આવી જશે. તો આવૃત્તિ બરાબર 10.4 ભાગ્યા 57.148, જે કેટલું આવે છે? 0.18198 ગુણ્યા 10 ની 8. આવૃત્તિ છે તો એકમ શું આવશે? હર્ટ્ઝ. હવે જે છે 1 અને 2, તો આવૃત્તિ બરાબર 18.19 ગુણ્યા 10 ની 6 હર્ટ્ઝ. તો આપણે 10 ની 6 ને શું લખી શકીએ? મેગા હર્ટ્ઝ. તો f બરાબર 18.19, તો સાર્થક અંકો પ્રમાણે 18 મેગા હર્ટ્ઝ લખી શકાય. બરાબર છે? ઓકે.